તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં દેશે. તો સ્વાગત છે તમારા ફરી નવા અમારા વ્લોગની અંદર. ને ઝાઝા ટાઈમે આપણે પાછા આવી જાય વ્લોગમાં. અને ભાણુભા અતારમાં રિહાઈ જાય માવા હતું. અને ઓઈલો જો અતારમાં કાચરા વીણે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહીએ, મજા આવશે આજ. ને પાછા જઈએ આપણે દુકાને. અને આ વિપુલભાઈની મેનારાણી ને આપણે લઈને સીધા જઈશું બે દુકાને. તો મિત્રો દુકાને પહોંચી ગયા ભાણુભાઈ બે. પાછળ દેખાય જો થોડોક સામાન નાખ્યો છે, ગ્રીસ ને કુલર પાણી ને ઓઇલ ને ફિલ્ટર ને બ્રેક પેડ ને આખા ટીવીએસના કીટ પડ્યા છે. આખું બ્રેક ઓઇલ ને વેલ્ડિંગની પેટી હતા નાખ્યો હોય. અને આમ જો ધબધબાટે બોલાવે ટીડીઆર બેલ્ટ ને તમામ વસ્તુ આપણે મંગાવી દીધી. તમને થોડુંક બહારથી બતાવી દઉં ઓઇલ ને એવું. આ ઓઇલ આવી ગયું છે ગલ્ફ, વોલ્વો લાઇન, સર્વો, કેસ્ટોલ, એસપી. ભાણુભા અત્યારમાં તતડાટે બોલાવે છે. હાલો 2020 થઈ જાય તો વિડીયોમાં એન્ડ સુધી બને રહીજો, મજા આવશે. હમણાં પાછા મેળવી થોડીક રહી. તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન કરી દો અને તમારા મિત્રોના વિડીયો શેર કરી દો. ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. વિડીયો પીરસતા કરીશું વિશાળની વ્લોગ. તો મિત્રો સવારમાં પહોંચી ગયા દુકાને અને સીધું આપણે કામકાજ કરી દીધું. સેલપ બનાવવાનું ચાલુ. કારણ કે સેલપ આખો તેલ થઈ ગયો, બળી ગયો એટલે સેલપ ખોલવાનું કામકાજ ચાલુ થઈ ગયું. બતાવું તમને. સેલપ ખોલી નાખ્યો અને આ તોડી હટા નાખ્યું. ને આને સીધા કાર્બન નવા નાખવાના. ને સેલપ જો અહીંયા પીડ્યો અને આ એનું ચોંટાડવાનું બધું. અને આટલો આપણે ગરમ કરવા મૂકી દીધો છે. આટલો ગરમ થઈ જાય, કાર્બન આવી જાય. પછી કાર્બન આવી જાય એટલે ગાયકા ફટાફટ ચોંટાડી દીધું. પછી ગાડીને બોલાવી લીધી એટલે ગાડી ધક્કો મારીને ઉપાડીને આવી જાય એટલે બહાર ચાલામાં ચડાવી દીધું. અને બીજું હતું એમાં કામકાજ બાકી છે, પણ ગાડી હા હવે તો તમે બ્લોગમાં બતાવી. નકર પછી કાલના આવતા નવા બ્લોગમાં ખોલી જ નાખ્યો ને કાપી કૂટીને આપણે જો આ કાર્બન ફેલ થઈ ગયા છે, આ રીડી કરી રહ્યા છે. ને કાર્બન નવા નાખવાના છે અને આખો બળી ગયો છે, તમને દેખાય જો. આમાં તમને આર્મી સર બતાવી દઉં. જો આર્મી સરને ધોઈ બોઈને ઘણી બેન કમ્પ્લીટ ચાલુ કરી અને ચડાવવાનું. અને આ બેન્ડેજ નખાયું નવું પહેલાં. અને પછી શોર્ટ થઈ ગયો એટલે આખી ગાડીનું અડધી ગાડીનું મિત્રો વાયરિંગ શોર્ટી ગયું છે એટલે વાયરિંગ કમ્પ્લીટ થોડું કરવાનું છે. અને ગાડીવાળાના ફોન કર્યો કે આવી રીતે
ગાડી ઉપડતી નથી એટલે ચાલક બનાવી અને એવું લાગે તો એને જવું પણ પડશે. ગાડી ચાલુ કરીને પછી અહીંયા લાવી આપવું પડશે. ગાડી લાવી પછી જોઈ કેટલુંક વાયરિંગ એને જોવે અને અગાઉ ગયા હતા સેલક ખોલો એટલે સેલક ખોલીને ગાયકા વી આવ્યા. અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો, મજા આવશે. સબસ્ક્રાઈબ કરી લીજો, નકર પકડાઈ મારી દઈશ. બેલ આઇકન ઓન કરી દેજો. અને ફેસબુકમાં જોતો હોય તો ફોલો કરી દીજો અને લાઈક કરી દીજો અને શેર કરી દીજો. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો. જોતા તો મિત્રો સાંજ પડી ગઈ ને વરસાદનો ટાઈમ થઈ ગયો, અંધારું થઈ ગયું, 8 વાગ્યા. મિત્રો વરસાદ તકલાટે મારે કારણ કે સાંટા મીઠા પડવાના ફટાફટ ઘીરા ભાગી દઈ. વરસાદ છે 2 જીત બનેલી આજ ત્રીજો દિવસ બોલાવવાનો. થોડું કોલર જઈ ભાગી જાય સીધા ઘીરા ભાગ્યા પછીનો પ્રોગ્રામની વાત હાલે. પ્રોગ્રામ થાય તો ભલે નગર તો પછી કાંઈ દેખાતું નથી. તો મિત્રો વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. ભજીયા હોય તો દેખાડો નકર મળ્યું પાસે આગળના નવા બ્લોગ બધાએ સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ. કાળા મકોડા જેવી બનાવી શાક ને એવું બધું સબસ્ક્રાઇબ કરજો. મારે બોલતા ન આવડે. ભજીયો હાલ તો રખડો હું હે લાય અમૂલ દૂધ વાળે છે તમારે અમૂલ દૂધ હે નાખવાનું છે પ્રણામ. હા દોઢ પણ ખાવાનું છે જી વાત. શેનું શાક બનાવ્યું? એ તમને બોલવાનું કોઈ કહે લઈ લો, સડી જાય લઈ લો ને પડી જાય. ઉતારે એટલે હાલે મોદી સાનમાનો હોઈ જાય એમ કીધું. વરસાદના ભજીયાનો પ્રોગ્રામ એટલે ઈવોળ્યું જેવા થાય. જાણી છે ભાંગી જાય. ચાલો શેઠ આવી ગયા.